આ ટી શર્ટ તમને બહુ સારા પહેરાયેલા છે. ટી-શર્ટ થી રાજી રાજી થઈ ગયા. આ ટી શર્ટ માટે શું કહેવા માંગશો? ટી-શર્ટ જોઈને ખૂબ ખુશ થયા છે. ખાઓ માં કસમ. અહીંયા બધા ઉશુના સ્ટાર ખેલાડીઓ ભેગા થયેલા છે. જય હિન્દ. બે શબ્દો. જય હિન્દ. સાહિલ ખાન આવેલા છે ઓર સાઉથ કોરિયા થી. કચ્છા માળું. કચજા માડું કસડો બારે માસ. તમારી ભાષા હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે અમે આવ્યા છીએ વુશુનો સ્ટેટ રેફરી સેમિનાર કેમ્પ જે અમદાવાદ ખાતે રાખેલો છે અને અહીંયા બધા વુશુના સ્ટાર ખેલાડીઓ ભેગા થયેલા છે. અમારે સાહિલ ખાન આવેલા છે ઓર સાઉથ કોરિયાથી અને બાકીના બધા જ ખેલાડીઓ અલગ અલગ જિલ્લામાંથી જે શ્રેષ્ઠ ખેલાડીઓ છે એ ભેગા થયેલા છે. આ શૈલેષ સોલંકી અમારા ઇન્ટરનેશનલ પ્લેયર છે જે તમને બે શબ્દો કહેશે. શૈલેષભાઈ, જય હિન્દ. બે શબ્દો. જય હિન્દ. આ વિપુલભાઈ બે શબ્દો કે છે અમને. ભાવનગરનું કેવું લાગ્યું તમને સ્ટેટ રેફરી સેમિનાર કેમ્પમાં આવીને? જોરદાર લાગ્યું. એવું છે? હવે આગળ જોઈએ શું થાય. આ ટી શર્ટ તમને બહુ સારા પહેરાયેલા છે. ટી-શર્ટ થી રાજી રાજી થઈ ગયા. આ ટી શર્ટ માટે શું કહેવા માંગશો? ટી-શર્ટ જોઈને ખૂબ ખુશ થયા છે. શૈલેષભાઈ, તમે ટી શર્ટ તમે કેમ ટી શર્ટ પહેર્યું નથી? મને તમને શું થયું આમ અલગ લાગણી અનુભવાય છે જે લાગણી વ્યક્ત થાય એમ તમે જેમ જેમ વ્યક્ત થશે એમ અમે કહેતા રહેશું. કઈ પણ હોય થોડીક લાગણી વ્યક્ત કરો તમે નથી થાય એમ. તો મિત્રો, તમે જોડાયેલો વિડીયોમાં તમને દેખાડી આજ આખો દિવસમાં અમે શું કરવાના છીએ. રેફરી સેમિનાર કેમ્પમાં કોણ આવે છે, કોણ કરાવવાનું છે રેફરી સેમિનાર કેમ્પ અને કેવા કેવા પ્લેયરો આવ્યા છે. તો વિડીયોમાં જોડાયેલું. બે વર્ષના 2 દિવસ પછી આજ અમારી મુલાકાત થઈ છે અને પવા સાથે એન્જોય કરી રહ્યા છીએ. પવા જોઈ જ રહ્યા છો તમે કેવા છે. કમેન્ટમાં કરી દેજો કેવા પવા લાગે. હેલો ગાઈઝ, કમ બેક આફ્ટર 12 years. ઓ 12 વર્ષ પછી પછી રિજોઈન કર્યું છે. તમે 23 વર્ષ પછી જોઈન કર્યું છે. બિગિનર ટ્રેનિંગ. શું કહેશો? કઈ અમારા માણસો ને કઈ મારા મિત્રો ને કઈ કહેશો? નહીં ને? ટેકનિકલ ઓફિસર એ ભાઈ એડજસ્ટ છે. પૂછી લ્યો. બપોર પડી ગઈ, 1 વાગી ગયો, જમવાની રિસેસ પડી છે. અત્યારે સુધી રાઘવેન્દ્ર સરે બહુ સારું શીખવાડ્યું અને બે શબ્દો સંજયભાઈ ગીરસોમાં ત્યાં કેસે સાહેબ વિશે અને વુશુ વિશે ગુજરાતમાં સગનું કામ બહુ સાહેબ આપણને વિષ્ણુ ડ્રેસિંગના પોઈન્ટ હોય, ડિટેક્ટિંગ પોઈન્ટ હોય, કઈ રીતના પોઈન્ટ આપવા, કઈ રીતના વર્કિંગ આપે છે, આ બધું બહુ સારી રીતે આપણને શીખવ્યું. શૈલેષ સર, તમે શું કહેશો? આપણે સેમમાં જ જવું છે, બીજું કઈ કહેવા જેવું નહીં. ફોર્મલ બધું કીધું છે. હજી આગળ આપણે પ્રેક્ટિકલ બાકી છે. અત્યારે પ્રેક્ટિકલ ફરી કહીશ. જમવાનો રિસેસ પડ્યો છે 1 વાગ્યા કે 2 વાગ્યા સુધી. જમીને પછી ફરીથી અમારું પ્રેક્ટિકલ એક્ઝામ છે, તો પછી મળીએ પ્રેક્ટિકલ એક્ઝામ. ચલો આવી જાઓ. મૂકો અહીંયા અમારા માટે. હો, થેન્ક યુ. ચમચી દે. બપોરનું જમવાનું આવી ગયું છે, તમે જોઈ શકો છો. દાળ ભાત છે, શાક છે, દાળ છે, સલાડ છે,
રોટલી છે અને આમાં આમાં શું છે આમાં બાસુંદી આમાં બાસુંદી છે શૈલેષભાઈ ઉભી રે ઝૂમ કરવા દે ઉભી રે હા બસ દેવાંશી નિયમ અનુસાર એક જ ડીશ મળે છે હો. નિયમ અનુસાર 3 રાઉન્ડ હોય તો અમારે 3 ડીશ લાવવાની. પેલા રાઉન્ડમાં પેલી રાઉન્ડ, બીજા રાઉન્ડમાં બીજી. હાલો ચિકન લેગ પીસ. એ ભાઈ ચિકન નથી હાસુ બોલ અમારા બધા આમાં સબસ્ક્રાઇબર છે ને ઈ શુદ્ધ શાકાહારી છો તંદૂરી રોટી. શાકાહારી. અક્ષયભાઈ બાસુંદી આવી બાસુંદી આરે. તમારે આવી બાસુંદી આવી જો. બાસુંદી રા ભાવિન. સંજય ઘટે છે કઈ સાસ મિત્રો મહાવીરસિંહ સોઢા અમારી વચ્ચે છે કચ્છનો કાળો નાગ બતાવો તમને મહાવીરસિંહ શું કે છો કચ્છા માળું. કચ્છજા માડું કચડો બારે માસ તમારી ભાષા કચ્છી ભાષામાં થોડીક સારા શબ્દો કયો તમે ખપે શું ખપે બાટલો બાટલો ખપે કે क्या हो तुम आज हम कहते तू क्या है बे અમારા ગુરુજી છે જૂનામાં જૂના શું કહી શકો बराबर प्रैक्टिस करो મારા પબ્લિક કાળુભાઈ શું કીધું તમે કાળુભાઈ પરફેક્ટ કરો તમને જજ હેડ જજમાં બેસાડવામાં આવશે હેડ જજ માં કાળુભાઈ તમને હેડ જજ માં બેહાડવામાં આવશે હો બાય બાય. મિત્રો અમારો કેમ્પ પૂરો થઈ ગયો છે અમે નીકળ્યા છીએ હિતેશ સર હા આપણે મળીએ હવે બધાને ઓલ ધ બેસ્ટ થેન્ક યુ જેટલું શીખાય એટલે પાછું પાકો લગન આવજો હા. અને નવું શીખવાડીશું નવું શીખવાડીશું થેન્ક યુ God bless you. બાય બાય ખાવડું. બાય હાલે કહી દો બાય બાય એકવાર બહુ યાદ આવશે તમારી. ધાબા બાય
મને તમારું તમારો કેમ પૂરો હવે નીકળી ગયો. સુરેશભાઈ સુરેશભાઈ સર્ટિફિકેટ ઉપર મને નોકરી આપવા નમ્ર વિનંતી છે તમારી સ્કૂલમાં લેમ્ફાંગ ક્લિપ સાહેબ નહીં હાલના 5 વાગ્યા છે. હવે નીકળીએ છીએ. મહાવીરસિંહ હાલો મળીએ, આણંદ મળીએ, વ્યવસ્થા કરીને રાખજો. બિલકુલ તમારી બધી સુવિધા ફૂલ અમારી લાગણી ની તમે વ્યા જાઓ અમને એકલા મૂકીને તમે અમને તમારી